એપિસોડ નંબર 6 ઉજ્જૈનમાં જોવાલાયક સ્થળમાં આજે આપણે જઈશું કાલ ભૈરવની યાત્રાએ। તો કાલ ભૈરવ મંદિર ઉજ્જૈનથી લગભગ શહેરની બહાર 6 કિલોમીટર દૂર આવેલું છે। તો આપણે આજે કાલ ભૈરવની યાત્રાએ જઈશું અને જો તમે ઉજ્જૈનથી તમે રિક્ષા પકડો તો તમને લગભગ 100 રૂપિયા જેવો ચાર્જ લે છે પર્સનલ રેટ। મારે તમને એમ કહેવું છે કે જો તમારે કાલ ભૈરવ અને બીજા બહારના સ્થળોએ તમારે ફરવા હોય તો 300-400 રૂપિયા આપીને તમે ઉજ્જૈનના બહારના સ્થળોએ તમે ફરી શકો છો। તો ચાલો આજે આપણે કાલ ભૈરવના ઇતિહાસ વિશે જાણીએ અને તેની યાત્રા કરીએ તેમજ તેના દર્શન કરીએ। આપણા દેશમાં એવા ઘણા મંદિર છે જેમના રહસ્ય વિશે આજ સુધી કોઈ જાણી શક્યું નથી। આવું જ એક મંદિર છે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલ ભગવાન કાલ ભૈરવનું। આ મંદિર સંદર્ભે ચમત્કારની વાત એ છે કે અહીં સ્થિત કાલ ભૈરવની પ્રતિમા દારૂનું સેવન કરે છે। પ્રતિમાને દારૂ પીતી જોવા માટે દેશ દુનિયાના ઘણા લોકો અહીં પહોંચે છે। ત્યાંના મંદિરના પૂજારીએ એવું કે જણાવ્યા અનુસાર કે આ મંદિરનું વર્ણન સ્કંદ પુરાણના અવંતી ખંડમાં પણ જોવા મળે છે। ભગવાન કાલ ભૈરવના વૈષ્ણવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। આ મંદિર સાથે જોડાયેલ કેટલીક દંતકથાઓ પ્રચલિત છે। ઉજ્જૈનના રાજા ભગવાન મહાકાલે જ કાલ ભૈરવને આ જગ્યાએ શહેરની રક્ષા માટે નિયુક્ત કર્યા છે, માટે કાલ ભૈરવને શહેરના કોટવાર તરીકે પણ ઓળખવામાં આવે છે। તમને પહેલાં મેં વાત કરી હતી કે આ કાલ ભૈરવનું મંદિર લગભગ ઉજ્જૈનથી 6 કિલોમીટર દૂર શહેરની બહાર આવેલું છે અને જે ઉજ્જૈનની આખા ફરતે રક્ષા કરે છે। બીજી વાત એ કે કાલ ભૈરવનું મંદિર ક્ષિપ્રા નદીના કિનારે ભૈરવગઢમાં છે। આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં ભગવાન કાલ ભૈરવની પ્રતિમાને દારૂનો ભોગ ધરવામાં આવે છે અને આશ્ચર્યની વાત એ છે કે થોડી જ વારમાં જે પાત્રમાં દારૂનો ભોગ ધરવામાં આવે છે તે પાત્ર ખાલી થઈ જાય છે। દારૂ ક્યાં જાય છે એ રહસ્ય વિશે આજ સુધી કોઈ જાણી શક્યું નથી। આ ચમત્કારને જોવા અહીં હંમેશા શ્રદ્ધાળુઓની ભીડ જામેલી જોવા મળે છે। ત્યાંના પંડિતો જણાવ્યા અનુસાર લગભગ 1 દાયકા પહેલાં મંદિરના જ્યારે પાયા વધુ મજબૂત કરવા માટે બહારની તરફ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું। આ નિર્માણ માટે મંદિરની ચારે તરફ લગભગ 12 ફૂટ ઊંડા ખાડા ખોદવામાં આવ્યા હતા। આ ખોદકામમાં મંદિરના જીર્ણોદ્ધાર માટે કરવામાં આવ્યું હતું, પરંતુ તેને જોવા ઘણા લોકો ત્યાં પહોંચ્યા હતા। બધા એ જાણવા ઈચ્છતા હતા કે કાલ ભૈરવ જે દારૂનું સેવન કરે છે તે દારૂ જાય છે ક્યાં? આ જિજ્ઞાસા શાંત કરવા માટે ખોદકામ દરમિયાન ઘણા લોકો ત્યાં હાજર રહ્યા હતા, પરંતુ ખોદકામમાં આવું કંઈ જ જાણવા મળ્યું નહીં, જેનાથી તેમના પ્રશ્નનું સમાધાન થઈ શકે। આ મંદિર વિશે ઘણી લોકવાર્તાઓ પણ છે। ઘણા વૈજ્ઞાનિક પણ મંદિરનું રહસ્ય જાણવા આવ્યા, પરંતુ આ ચમત્કારનું કારણ જાણી શક્યા નથી। આ મંદિર 1000 વર્ષ પહેલાં નિર્માણ થયું એવું જણાવે છે કે ભગવાન કાલ ભૈરવનું મંદિર મુખ્ય શહેરથી થોડે દૂર એટલે કે 6 કિલોમીટરના અંતરે આવેલું છે। આ જગ્યા ભૈરવગઢ તરીકે પ્રસિદ્ધ છે। કાલ ભૈરવનું મંદિર એક ઊંચા ટેકરા પર બનેલું છે જેની ચારે તરફ દિવાલ છે। મંદિરનો જીર્ણોદ્ધાર લગભગ 1000 વર્ષ પહેલાં પરમાર કાલીન રાજાઓએ કરાવ્યો હતો એવું ત્યાંના પંડિતો જણાવે છે। આ નિર્માણ કાર્ય માટે મંદિરની જૂની સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો। મંદિર મોટા મોટા પથ્થરો જોડીને બનાવવામાં આવ્યું છે। આ મંદિર આજે પણ મજબૂત સ્થિતિમાં જોવા મળે છે। પુરાણોમાં જે અષ્ટભૈરવનું વર્ણન છે તેમાંના આ મુખ્ય છે। હવે ત્યાંની જે પાઘડી કોણે આપી? તો સિંધિયા પરિવાર તરફથી એમને એક પાઘડી મળેલી છે કાલ ભૈરવના। તો એના વિશે જાણીએ કે આ મંદિરમાં ભગવાન કાલ ભૈરવની પ્રતિમાએ સિંધિયા પાઘડી પહેરેલી છે। આ પાઘડી ગ્વાલિયરના સિંધિયા પરિવાર તરફથી આવે છે। આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે। આ સંદર્ભે માન્યતા છે કે લગભગ 400 વર્ષ પહેલાં સિંધિયા ધરાણાના રાજા મહાદજી સિંધિયાની દુશ્મનો સામે બહુ ખરાબ હાર થઈ હતી। એ સમયે તેઓ કાલ ભૈરવના મંદિર પહોંચ્યા તો તેમની પાઘડી પડી ગઈ। ત્યારે મહાદજી સિંધિયાએ પોતાની પાઘડી કાલ ભૈરવને અર્પિત કરી દીધી અને દુશ્મનો પર વિજયની પ્રાર્થના કરી। ત્યારબાદ રાજાનો વિજય થયો અને લાંબા સમય સુધી કુશળ શાસન કર્યું। ભગવાન કાલ ભૈરવના આશીર્વાદથી પોતાના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન તેઓ એક પણ યુદ્ધ ન હાર્યા। આ પ્રસંગ બાદથી આજે પણ ગ્વાલિયરના રાજઘરામાંથી જ કાલ ભૈરવ માટે પાઘડી આવે છે।
તો આજના વિડીયોમાં બસ આટલું. કાલ ભૈરવ દાદા વિશેની માહિતી અને ઉજ્જૈન તે ક્યાં આવેલું છે, તમે કઈ રીતે જઈ શકો એના વિશેની માહિતી હતી અને એમના ઇતિહાસ વિશેની માહિતી આ વિડીયોમાં મેં તમને આપી છે. હવે આપણે આગળના એપિસોડની અંદર આપણે જઈશું સંદીપની આશ્રમ, મંગલા મંદિર, એવા ઘણા વિડીયો છે જે આપણે જોવાના છે. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકોન પ્રેસ કરી લો, જેથી કરીને અમારા નવા વિડીયો તમને યુટ્યુબ પર જોવા મળીએ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.